નમસ્કાર મિત્રો, પથદર્શક યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વનું સ્વાગત છે. રમત ગમતની આ સિરીઝનો આ 5મો ભાગ છે. 5 મિનિટની અંદર આપણે 500 પ્રશ્નો જોઈ રહ્યા છીએ. ઓલરેડી 4 ભાગની અંદર આપણે 200 પ્રશ્નોની ચર્ચા કરી છે. આજે 201 થી 250 પ્રશ્નોની આપણે ચર્ચા કરવાના છીએ. તો સૌથી પહેલા જો તમે બેલીફની તૈયારી કરો છો તો બેલીફ મુખ્ય પરીક્ષાની 21 ટેસ્ટ આપણા પથદર્શક એપ્લિકેશન ઉપર ઉપલબ્ધ છે, જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી રહ્યો છું. આ ટેસ્ટની સાથે તમને રમતગમતની ઈ બુક, શબ્દ ભંડોળની ઈ બુક, કમ્પ્યુટરના એમસીક્યુની ઈ બુક 1000 પ્રશ્નોની, રમતગમતના વનલાઇનર 1000 પ્રશ્નોની ઈ બુક અને 6 મહિનાના કરંટ અફેર, રમતગમતના કરંટ અફેર, આ બધી બુકો તમને ફ્રી મળે છે. ઓકે, અને આની તમે પ્રિન્ટ પણ કઢાવી શકશો. ઓકે, 20 માર્ચ સુધી તમારી જે પીડીએફઓ છે એ અપલોડ થઈ જશે અને તમારા ટેસ્ટ જે છે 21 ટેસ્ટ એ પણ અપલોડ થઈ જશે. ઓકે, તો જે પણ જોડાવા માંગતા હોય વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે, ત્યાં જઈ અને જોડાઈ શકો છો. વોટ્સઅપ ગ્રુપની પણ લિંક આપેલી છે, ત્યાં જઈને જોડાઈ શકો છો. જોઈએ આજના પ્રશ્નો તો કે મહિલા ક્રિકેટ ઇતિહાસની પ્રથમ ટેસ્ટ મેચ ક્યારે અને કયા કયા દેશ વચ્ચે રમાઈ હતી? ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે, બ્રિસ્બેન ખાતે 1934માં. મહિલા ક્રિકેટ ઇતિહાસની પ્રથમ ટેસ્ટ મેચ કયા દેશ વિજેતા બન્યો હતો? ઇંગ્લેન્ડ વિજેતા બન્યો હતો. સૌપ્રથમ 5 દિવસીય મહિલા ટેસ્ટ ક્રિકેટ મેચ ક્યારે અને ક્યાં અને કયા કયા દેશ વચ્ચે રમાઈ? 1992માં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે સિડની ખાતે રમાઈ હતી. અને સામાન્ય રીતે મહિલા ટેસ્ટ ક્રિકેટ મેચ 4 દિવસની હોય છે, પણ આ પહેલી એવી મેચ હતી કે જે 5 દિવસની હતી. 2000 ભારતની પ્રથમ મહિલા ટેસ્ટ મેચ ક્યારે અને કોના સામે રમાઈ હતી? 1976માં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ રમાઈ હતી, એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગલુરુ ખાતે. ભારતીય મહિલા ટેસ્ટ ક્રિકેટ ટીમના પ્રથમ કેપ્ટનનું નામ જણાવો. શાંતા રંગાસ્વામી. ભારતીય ટેસ્ટ મેચમાં સૌથી લાંબી ઇનિંગ્સ રમનાર ખેલાડીનું નામ જણાવો. મિથાલી રાજ, 9 કલાક અને 58 મિનિટ. મહિલા ટેસ્ટમાં ભારત તરફથી બેવડી સદી ફટકારનાર એકમાત્ર ખેલાડીનું નામ મિથાલી રાજ, 214 રન. મહિલા ટેસ્ટ મેચમાં સદી ફટકારનાર પ્રથમ ખેલાડીનું નામ જણાવો. મર્ટન મેકલેગન, ઇંગ્લેન્ડના. બરાબર. નેક્સ્ટ પ્રશ્ન છે, મહિલા ટેસ્ટ મેચમાં ભારત તરફથી પ્રથમ સદી ફટકારનાર ખેલાડીનું નામ જણાવો. શાંતા રંગાસ્વામી, ન્યુઝીલેન્ડ વિરુદ્ધ અમને સદી ફટકારી હતી. મહિલા ટેસ્ટ મેચમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડીનું નામ જણાવો. જેનેટ બ્રિટિન, ઇંગ્લેન્ડ તરફથી 5 સદી. મહિલા ટેસ્ટ મેચમાં ભારત તરફથી સૌથી વધુ સદી ફટકારવાનો ખેલાડીનું નામ જણાવો. સંધ્યા અગ્રવાલ, 4 સદી. મહિલા ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક લેનાર પ્રથમ ખેલાડીનું નામ જણાવો. બેટી વિલ્સન, ઓસ્ટ્રેલિયા તરફથી ઇંગ્લેન્ડ વિરુદ્ધ લીધી હતી. સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મહિલા ટેસ્ટ મેચ રમનાર ખેલાડીનું નામ જણાવો. જેનેટ બ્રિટિન, ઇંગ્લેન્ડ તરફથી 27 મેચ. ભારત તરફથી સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મહિલા ટેસ્ટ મેચ રમનાર ખેલાડીનું નામ જણાવો. સંધ્યા અગ્રવાલ, 13 મેચ. ક્રિકેટ ઇતિહાસમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય વનડે મેચ ક્યારે અને કયા કયા દેશ વચ્ચે રમાઈ હતી? ઇંગ્લેન્ડ વર્સેસ ઓસ્ટ્રેલિયા, મેલબોર્ન ખાતે 5 જાન્યુઆરી 1971માં. ક્રિકેટ ઇતિહાસની પ્રથમ વનડે મેચમાં કયો દેશ વિજેતા થયો હતો? ઓસ્ટ્રેલિયા. પ્રથમ આ જે વનડે હતી એ કેટલા ઓવરની હતી? 40 ઓવરની. 1 ઓવર 8 બોલની હતી. બરાબર. ભારતે પોતાની પ્રથમ ઐતિહાસિક આંતરરાષ્ટ્રીય વનડે ક્યારે અને કયા દેશ સામે રમી હતી? 13 જુલાઈ 1974માં ઇંગ્લેન્ડ વિરુદ્ધ રમી હતી, જેમાં ઇંગ્લેન્ડ વિજેતા થયું હતું. ભારતીય વનડે ક્રિકેટ ટીમના પ્રથમ કેપ્ટન કોણ હતા? અજીત વાડેકર. ભારતની પ્રથમ ઐતિહાસિક વનડે મેચમાં કયા ગુજરાતી ખેલાડી ભારતીય ટીમના સદસ્ય હતા? બ્રિજેશ પટેલ. ભારતમાં સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય વનડે મેચ ક્યાં, ક્યારે અને કયા દેશ સામે રમાઈ હતી? વર્ષ 1981માં અમદાવાદનું જે અત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે, એટલે કે સરદાર પટેલ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાણી હતી, જે અત્યારે નમો સ્ટેડિયમ થઈ ગયું છે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ થઈ ગયું છે. 1000 થી વધારે આંતરરાષ્ટ્રીય વનડેમાં મેચ રમવાનો રેકોર્ડ ધરાવનાર એકમાત્ર દેશ કયો છે? અહીંયા ઇંગ્લેન્ડ આવશે. ઇંગ્લેન્ડ વધારે રમ્યું છે અને ઓસ્ટ્રેલિયા જે છે ને એ સૌથી વધારે જીત્યું છે. ઓકે, ના સોરી, અહીંયા કને આ ભારત જ આવશે, પણ ટેસ્ટ મેચ સૌથી વધારે ઇંગ્લેન્ડ રમેલું છે ને જીત્યું ઓસ્ટ્રેલિયા છે. બરાબર. સૌથી વધુ આંતરરાષ્ટ્રીય વનડે મેચ રમવાનો રેકોર્ડ ધરાવનાર ખેલાડીનું નામ જણાવો. સચિન તેંડુલકર. આંતરરાષ્ટ્રીય વનડે ક્રિકેટમાં સૌથી વધુ, જો અહીંયા વનડે છે ને એટલે ભારત આવશે, નહીં તો ટેસ્ટ હોત તો ઇંગ્લેન્ડ આવત. બરાબર. આંતરરાષ્ટ્રીય વનડે ક્રિકેટમાં સૌથી વધુ રન કરવાનો રેકોર્ડ ધરાવનાર ખેલાડીનું નામ જણાવો. સચિન તેંડુલકર, 15,921 રન. આંતરરાષ્ટ્રીય વનડે ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર સચિન તેંડુલકર, 49. વનડે ક્રિકેટમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડીનું નામ જણાવો. એબી ડિવિલિયર્સ, 31 બોલમાં 100 કર્યા હતા. વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય ખેલાડી વિરાટ કોહલી, 52 બોલમાં. વનડે ક્રિકેટમાં બેવડી સદી કરનાર વિશ્વનો પ્રથમ ખેલાડી સચિન તેંડુલકર. વનડે ક્રિકેટમાં સૌથી વધુ 3 વાર બેવડી સદી ફટકારનાર વિશ્વનો એકમાત્ર ખેલાડી રોહિત શર્મા, જે ભારતના કેપ્ટન છે અત્યારે વનડે ટીમના. વનડે ક્રિકેટની એક મેચમાં સૌથી વધુ રન ફટકારવાનો રેકોર્ડ કયા ખેલાડીના નામે છે? રોહિત શર્માના નામે, 264 રનનો. વનડે ક્રિકેટમાં સૌથી નાની વયે બેવડી સદી ફટકારનાર શુભમન ગિલ, ભારતના. વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારનાર ખેલાડીનું નામ ઈશાન કિશન, 126 બોલમાં.
વન ડે ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર ખેલાડીનું નામ શાહિદ આફ્રિદી 351. વન ડે ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર ભારતીય ખેલાડી રોહિત શર્મા 275. ભારતીય આંતરરાષ્ટ્રીય વન ડે ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ કયા? એમ મુરલીધરન 534 વિકેટ. આંતરરાષ્ટ્રીય વન ડે ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય ખેલાડીનું નામ અનિલ કુંબલે 337. ક્રિકેટ ઇતિહાસમાં સૌથી વધુ હેટ્રિક લેનાર બોલરનું નામ લસિથ મલિંગા શ્રીલંકા, જેમણે 3 વાર વન ડે પ્લસ 2 વાર T20 જો 3 વાર વન ડે ટોટલ 3 વાર લીધેલી છે. વન ડે માં 2 વખત અને T20 માં 1 વખત. વન ડે ક્રિકેટમાં હેટ્રિક લેનાર પ્રથમ ભારતીય ખેલાડીનું નામ જણાવો? ચેતન શર્મા. વન ડે ક્રિકેટમાં હેટ્રિક નોંધાવનાર ભારતીય ખેલાડીઓનું નામ જણાવો? ચેતન શર્મા, કપિલ દેવ, કુલદીપ યાદવ અને મોહમ્મદ શમી. વન ડે ક્રિકેટમાં સૌથી વધુ વખત હેટ્રિક લેનાર ભારતીય બોલરનું નામ કુલદીપ યાદવ, જેમણે 2 વાર હેટ્રિક લીધેલી છે. મહિલા ક્રિકેટ ઇતિહાસમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય વન ડે મેચ ક્યારે, ક્યાં અને કયા દેશ વચ્ચે રમાઈ હતી? ઇંગ્લેન્ડ ખાતે રમાઈ હતી 1973 માં ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે. ભારતે પોતાની પ્રથમ ઐતિહાસિક આંતરરાષ્ટ્રીય મહિલા વન ડે મેચ ક્યારે અને કયા દેશ સામે રમી હતી? તો કે 1 જાન્યુઆરી 1978 માં રમી હતી. ઇંગ્લેન્ડ વિરુદ્ધ રમી હતી ઈડન ગાર્ડન કોલકાતા ખાતે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પ્રથમ કેપ્ટન કોણ હતા? ડાયના એડુલજી. સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મહિલા વન ડે મેચ રમનાર ખેલાડીનું નામ જણાવો? મિથાલી રાજ 232 મેચ. આંતરરાષ્ટ્રીય મહિલા વન ડે ક્રિકેટમાં સૌથી વધુ રન કરવાનો રેકોર્ડ ધરાવનાર ખેલાડીનું નામ? મિથાલી રાજ 7805 રન. આંતરરાષ્ટ્રીય મહિલા વન ડે ક્રિકેટમાં ભારત તરફથી સૌથી વધુ સદી ફટકારનાર રેકોર્ડ મહિલાઓમાં મિથાલી રાજ. મહિલા વન ડે ક્રિકેટની એક મેચમાં સૌથી વધુ રન ફટકારવાના ખેલાડીનું નામ જણાવો? એમેલિયા કેર 232 રન. ન્યુઝીલેન્ડ તરફથી આયર્લેન્ડ વિરુદ્ધ. મહિલા વન ડે ક્રિકેટની ભારત તરફથી એક મેચમાં સૌથી વધુ રન ફટકારવાના ખેલાડીનું નામ જણાવો? દીપ્તિ શર્મા 188 રન. આંતરરાષ્ટ્રીય મહિલા વન ડે ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ કયા ખેલાડીના નામે છે? ઝુલન ગોસ્વામી 255 વિકેટ. આંતરરાષ્ટ્રીય મહિલા વન ડે ક્રિકેટમાં હેટ્રિક લેનાર પ્રથમ ખેલાડીનું નામ જણાવો? કેરોલ હોજસ ઇંગ્લેન્ડના. તો મિત્રો આજનો ક્લાસ અહીંયા સમાપ્ત કરીએ. હવે નેક્સ્ટ પાર્ટની અંદર આપણે નેક્સ્ટ ક્લાસની ચર્ચા કરીશું. જય હિન્દ, જય ભારત.